હેલો ફ્રેન્ડ્સ, કલાકો સુધી બટેટાની સ્લાઇસ કરવાની ઝંઝટ વગર કે પાણીમાં બાફ્યા વગર કે પછી કલાકો સુધી તડકામાં પહોળી કરવાની ઝંઝટ વગર આજે આપણે એકદમ નવી રીતે 3 બટેટામાંથી આખું વરસ ડબ્બો ભરીને સ્ટોર કરીને રાખી શકાય એવા એકદમ નવા પાણી પાપડ બનાવીને તૈયાર કરીશું। તો આ 3 બટેટામાંથી પાણી પાપડ તમે ઘરે બનાવશો તો આખો ડબ્બો ભરાઈ જશે અને તમે એને 1 વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। જરા પણ ખરાબ નહીં થાય અને કંઈ પણ મહેનત વગર ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો 3 બટેટામાંથી એકદમ નવા પાણી પાપડ બનાવવા માટે અહીંયા મેં મોટી સાઈઝના 3 બટેટા લીધેલા છે। આ મેં સફેદ બટેટા લીધેલા છે, તમે અહીંયા લાલ બટેટાનો ઉપયોગ પણ કરી શકો છો। તો બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેવાની છે। તો હવે જુઓ, અહીંયા મેં 3 બટેટાને સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને આ બટેટાને આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાનું છે। જો તમે બટેટાને બહાર રાખશો તો એ હવાના સંપર્કમાં આવશે એટલે કાળું પડી જશે। તો આ રીતે મેં ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરેલું છે। અને હા, તમે પાણીની અંદર ડાયરેક્ટ એડ કરશો એટલે એની અંદર રહેલો સ્ટાર્ચ હશે એ પણ નીકળી જશે અને બટેટું એકદમ સરસ સફેદ દૂધ જેવું થઈ જશે। અને ત્યાર પછી આ રીતે આપણે બટેટાને નાના નાના કટકા કરી લેશું। અહીંયા તમે આ રીતે જો નાના કટકા પણ કરી શકો છો, રફલી પણ કટ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી। પણ આ રીતે તમે જેટલા નાના કટકા કરશો એટલી જ તમારી રેસીપી પરફેક્ટ બનીને રેડી થશે। તો મિત્રો, આવી રીતે પાપડ તમે ક્યારેય પણ ન બનાવ્યા હોય તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો। આ પાપડ તમે ગમે ત્યારે ફરાળમાં પણ ઉપયોગ લઈ શકો છો અથવા કોઈ મહેમાન આવે ત્યારે પણ તમે સર્વ કરી શકો છો। ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા બનીને તે તૈયાર થાય છે। તો અહીંયા મેં બટેટાને એકદમ સારી રીતે કટ કરી લીધા છે અને આ રીતે આપણે પાણીમાં સારી રીતે ધોઈ પણ લેવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે બટેટામાંથી જે પણ સ્ટાર્ચ હશે બધો નીકળી જશે અને આ રીતે ચોખ્ખા થઈ જશે બટેટા। અને ત્યાર પછી આપણે એક મિક્સરનું જાર લેશું અને એની અંદર બટેટાના ટુકડાને ટ્રાન્સફર કરી દઈશું અને થોડા થોડા કરી આપણે એકદમ સરસ મજાની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 બટેટાની મેં આ રીતની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધેલી છે। જો, આની અંદર એક પણ આખું બટેટું ન રહેવું જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખશું। અને હા, જો કદાચ તમને એવું લાગતું હોય કે આની અંદર બટેટાના ટુકડા આખા રહી ગયા છે તો શું કરવાનું છે કે આ રીતે આપણે એક મોટું બીજું બાઉલ લેશું અને એની અંદર આ રીતની આપણે જાળી રાખી દઈશું અને જાળીની અંદર આ બેટરને આપણે ટ્રાન્સફર કરી દઈશું। થોડું થોડું કરીને જ આપણે ઉમેરવાનું છે, બધું એક સાથે બિલકુલ નહીં નાખવાનું। અને ત્યાર પછી જો આ રીતે આપણે આ પેસ્ટને ગાળી લેશું। તો આ રીતે આપણે ચમચાની મદદથી એને હલાવવાનું છે જેથી કરીને ટુકડો હોય એ જાળીમાં રહી જાય અને પ્રોપર આપણી પેસ્ટ બનીને તૈયાર થશે। તો મિત્રો, એક વખત તમે આવી રીતે બટેટાના પાણી પાપડ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરી જોજો। ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને એક વખત તમે બનાવશો એટલે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને આને તમે ફરાળમાં પણ ઉપયોગ લઈ શકો છો, એ આની ખાસ વાત છે અને સારા એવા બને છે। જો આ રીતે આપણે પેસ્ટને ગાળશું એટલે એકદમ સ્મૂથ પેસ્ટ નીકળે છે, જો તમે જોઈ શકો છો। તો બસ આ રીતે આપણે બધી બીજી પેસ્ટ છે એને પણ ગાળી લેશું। જો તમને આ રીતનો કોઈ નાનો ટુકડો હોય ને એ આખો રહી ગયો હોય ને એ નીકળી જશે એટલે પ્રોપર આપણા પાપડ બનશે। તમે જોઈ શકો છો કે પ્રોપર પેસ્ટને મેં ગાળી લીધેલી છે અને આ રીતે આપણે થોડો કંઈક નાનો મોટો કૂચો હશે ને એ બધો આ ગળણીની અંદર રહી જશે અને સ્મૂથ બેટર છે બધું નીચે આવી જશે। જો, તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો। જો, મસ્ત મજાની પ્રોપર બટેટાની પેસ્ટ બની અને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો અહીંયા જો એકદમ મસ્ત મજાની બટેટાની પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર જાડા તળિયાવાળી કડાઈ રાખી દીધી છે અને ત્યાર પછી આ રીતનું એક આપણે કોઈ પણ વાસણ લેવાનું છે, એટલે કે તમે જે પરફેક્ટ મેઝરમેન્ટ કરી શકો ને એવું કોઈ પણ વાટકીનું માપ આપણે સેટ કરવાનું છે। અહીંયા તમે વાટકીની જગ્યાએ કપનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે ત્યાર પછી આપણે બેટર લેશું અને જો આ રીતે આપણે વાટકીની અંદર ઉમેરી દઈશું। જો, 1 વાટકી બેટર છે ઉમેરી દઈશું। તો અહીંયા 1 વાટકી બેટર હોય તો તમારે 2 વાટકી પાણી લેવાનું અને 2 વાટકી બેટર હોય તો તમારે 4 વાટકી પાણી લેવાનું। તો અત્યારે મારે 1.25 વાટકી જેટલું મેઝરમેન્ટ થાય છે, ઉમેરી દઈશું।
તો આ રેસીપીમાં મેઝરમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો, તો જ તમારા પાણી પાપડ પહેલી વારમાં પરફેક્ટ બનશે. અને હવે ત્યાર પછી આપણે ફરી વખત એ જ વાટકી લેશું અને પાણીથી ભરી દઈશું. તો સૌથી પહેલાં આપણે એક વાટકી ભરીને ઉમેરશું. ફરી વખત આપણે પોણી વાટકી ભરશું. ફરી વખત આપણે એક આખી વાટકી ભરી લેશું અને પોણી વાટકી ભરશું. તો ટોટલ અત્યારે મેં 4.5 વાટકી પાણી નાખેલું છે. અને હવે જુઓ ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે અને આને આપણે કન્ટિન્યુઅસલી સતત ચલાવતા રહેવાનું છે. તો અત્યારે તમને કદાચ એવું લાગતું હશે કે બેટર ખૂબ જ પતલું છે, આમાંથી તો કંઈ પાપડ બનતા હશે, પણ તમે વિડીયોને પૂરેપૂરો અને પ્રોપર જોશો ને એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે આજે આપણે કઈ રીતે પાણી પાપડ બનાવેલા છે. તો જુઓ મિત્રો, આ પાપડ બનાવવા ખૂબ જ સહેલા છે અને તમે બટેટાની વેફર બનાવશો ને તો એમાં કલાકો સુધી બટેટાની સ્લાઇસ કરવાની, વળી પાછા એને આપણે પલાળીને રાખવાના પાણીમાં, ગરમ પાણીમાં બાફવાના, વળી આપણે તડકામાં કલાકો સુધી એક એક વેફર કરીને પાડવાની. તો આમાં એવી કોઈ જ મગજમારી નથી, ફટાફટ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે જુઓ ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર આને આપણે થોડી વાર પકાવશું એટલે આ મિશ્રણ છે એ ઘટ્ટ થતું જશે અને પાણી બધું છે ને એ ધીરે ધીરે બળવા લાગશે. અને હા, જો તમારે આ પાપડ બનાવવા છે તો સાઈડમાં તમે બીજું પણ કામ કરતા જશો અને ફટાફટ આ પાપડ જાતે જેમ કે બનતા જશે. ફટાફટ બટેટાના કટકા કરી પેસ્ટ બનાવી આ રીતે પાણી સાથે મિક્સ કરી ઉકળવા માટે રાખી દેવાનું અને સાઈડમાં આપણે બીજું કામ પણ થતું જશે. તો બસ આ મિશ્રણને આપણે થોડી વાર ઘટ્ટ કરી લેશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બેટર એકદમ મસ્ત મજાનું પ્રોપર ઘટ્ટ થઈ ગયું છે. તો સહેજ પણ વાર નથી લાગી, લગભગ 4 મિનિટમાં આરામથી જે આપણું બેટર છે એ ઘટ્ટ થઈ ગયું છે. જોઈ શકો છો તમે કેટલું સરસ એવું બન્યું છે. અને હવે જુઓ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને થોડું બેટર આપણે લેશું અને આ રીતનું આપણે એક વાસણ લેવાનું છે અને જો આપણે બેટર આની અંદર નાખવાનું છે અને ઠંડુ થઈને પછી પ્લેટને આપણે ઉલટી કરીને ચેક કરવાનું છે કે બેટર નીચે પડે છે કે નહીં. જો બેટર આપણું આમાં ચોટ્યું રહે તો સમજવું કે આપણું બેટર પ્રોપર રેડી થઈ ગયું છે. અને હવે ત્યાર પછી આપણે આની અંદર સિંધા નમક નાખી દેવાનું છે એટલે આપણે આને ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકાય. હલાવી અને આપણે પ્રોપર મિક્સ કરશું. એટલું મસ્ત આપણું બેટર બની અને રેડી થયું છે. 3 બટેટામાંથી આખા વરસ માટે અને આખો ડબ્બો ભરાઈ જાય ને એટલી વેફર બનીને તૈયાર થવાની છે. તો એક વખત આપણે આવી રીતે બનાવશું ને તો આપણને કોઈ કહેશે પણ નહીં કે આપણે આ બટેટામાંથી પાપડ બનાવીને તૈયાર કર્યા છે. તો જનરલી બધા બટેટામાંથી વેફર, ચેવડો, ચિપ્સ કે પછી ફ્રેન્ચ ફ્રાય એવું બધું બનાવતા હોય છે, પણ તમે એક વખત આવી રીતે પાણી પાપડ ચોક્કસથી ટ્રાય કરી જોજો મિત્રો. તો જુઓ, હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને આ બેટરને આપણે નોર્મલ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે, મતલબ કે આપણે મીડિયમ એવું ઠંડુ કરી લઈશું. તો થોડી વાર જ આ રીતે આપણે ચમચાની મદદથી ઊંચા નીચે કરશું અને પંખા નીચે રાખશું એટલે સરસ એવું એ ઠંડુ થઈ જશે. હવે તમે જોશો કે આની અંદર એક પણ લમ્સ નથી, ગાંઠો નથી, કંઈ જ નથી. તો જો બેટર આપણું આ રીતે ઠંડુ થઈ ગયું છે અને આ રીતે જો હું પાડું તો ચોટેલું જ રહે છે પ્લેટની અંદર, એટલે કે પ્રોપર આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બેટર પ્રોપર ઠંડુ થઈ ગયું છે. તો બસ આને આપણે ખૂબ જ તડકો હોય ત્યાં આપણે લઈ જઈશું અને કોઈ પણ આપણે કંતાન પાથરી દઈશું અને એના ઉપર આ પાપડને આપણે પાડી લેવાના છે. તો હવે જુઓ, પાપડ પાડવા માટે આ રીતનું કંતાન મેં પાથરી દીધું છે અને ત્યાર પછી શું કરવાનું છે ચાલો હું તમને બતાવું. તો હવે જુઓ, આ રીતે આપણે ચમચો ભરીને લઈશું અને આ રીતે આપણે જો આ રીતે આપણે પાડી દેવાના છે. તો હવે જુઓ, તમને આ રીતે ચમચામાં પરફેક્ટ મેઝરમેન્ટની ખબર ન પડતી હોય ને તો તમે એક નાની સ્પૂન પણ લઈ શકો છો. તો આ રીતે આપણે ચમચામાં લઈશું અને મીડિયમ આપણે થોડું થોડું જ આપણે જેટલી વેફર બને ને એટલું જ આપણે નાખવાનું છે અને આ રીતે આપણે સહેજ અમથો ચમચો અડાડી એને સરખું કરી દઈશું. જો એકદમ સરસ ગોળ એવું થઈ જાય ને એ રીતે આપણે કરશું. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ રીતે એકદમ મસ્ત મજાના નાના નાના પાપડ બનાવી અને તૈયાર કરી લીધા છે. તો સેમ એ જ રીતે આપણે બધા પાપડને બનાવી લઈશું. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આટલા પાપડ અત્યારે આપણે બની અને તૈયાર થઈ ગયા છે અને હવે આટલું બેટર આપણે બચેલું છે તો એમાંથી આપણે થોડા અલગ પાપડ બનાવીશું.
અને હવે આપણે એની અંદર ચપટી અજમા નાખી દઈશું અને થોડા આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને હવે હલાવી અને પ્રોપર આપણે મિક્સ કરીશું. તો આ પાપડ આપણે થોડા સ્પાઇસી બનાવવાના છે અને થોડા અલગ બનાવીશું. તો આને પણ આપણે પાડી લઈશું. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે બેટર હતું એ બધામાંથી મેં આ રીતે 2 પ્રકારના પાપડ પાડી દીધા છે. તો એક તો મેં બાળકો માટે એકદમ મોળા બનાવેલા છે અને બીજા મેં આ રીતે થોડા સ્પાઇસી બનાવેલા છે. તો બસ આને આપણે 1 થી 2 દિવસ તડકામાં એકદમ સારી રીતે સુકાવા માટે રાખી દઈશું. તો હવે જુઓ મિત્રો, એકદમ મસ્ત મજાના બટેટાના પાણી પાપડ બની અને તૈયાર થઈ ગયા છે. તો ઉખાડવાનું મારે તમને બતાવવાનું રહી ગયું છે. તો જો એકદમ પતલા, જો વેફર પણ કહી શકો છો અને બટેટાના પાણી પાપડ પણ તમે આને કહી શકો છો. તો હું તમને આને તળીને પણ બતાવી દઈશ કે કેટલી મસ્ત મજાની બને છે. તો હવે આપણે જાશું ગેસ તરફ. તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી ગરમ કરી લીધેલું છે અને આ રીતે ચેક પણ કરી લીધેલું છે. તો આ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે પાણી પાપડ કે વેફર નાખી દઈશું. તળાઈ જાય એટલે આ રીતે આપણે ઝારામાં લેશું અને કાઢી લેશું. તો ફટાફટ તળાઈ જાય છે અને જરા પણ વાર નથી લાગતી. પ્લેટમાં કાઢી લેશું. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાના પાણી પાપડ બનાવી અને તૈયાર કરી લીધા છે, તળી પણ લીધા છે. તો જો આ રીતે આ જે આખા છે એને હું તમને તોડીને પણ બતાવી દઉં. તો એકદમ સોફ્ટ અને પોચી રૂ જેવી આ બનીને રેડી થાય છે. અને જો આ રીતે થોડા કટકા થઈ ગયા થાય એનો આ રીતે મેં ચૂરો કરેલો છે. તો આને તમે સ્લાડમાં પણ ભેળવી અને ખાઈ શકો છો. ખૂબ જ સરસ એવું લાગે છે, એકદમ ટેસ્ટી અને કંઈક યુનિક આ પાણી પાપડ બની અને તૈયાર થાય છે મિત્રો. જો તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.